ડભોઈના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ રોકતા એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા પત્ની દ્વારા કરવામાં આવેલ ઘરેલું હિંસા અને ભરણપોષણની અરજીને સખત શબ્દોમાં નામંજૂર કરી છે. આ કેસની વિગત એવી છે કે અરજદાર હિરલબેન વ્યાસે વર્ષ 2023માં તેમના પતિ પ્રણવભાઈ કિશોરભાઈ વ્યાસ અને સાસરિયાઓ વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે દહેજની માંગણી, શારીરિક માનસિક ત્રાસ અને ઘર બહાર કાઢી મૂકવાના ગંભીર આક્ષેપો કરી રહેઠાણની સુવિધા તેમજ માસિક ₹40,000 ભરણપોષણ અને ₹1,55,000ના વળતરની માંગ કરી હતી. જોકે સુનાવણી દરમિયાન સામાવાળા પતિ પક્ષના વકીલશ્રીએ ચોંકાવનારા પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે હિરલબેન આ લગ્ન પૂર્વે 11 એપ્રિલ 2021ના રોજ અન્ય એક વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની વિધિવત નોંધણી પણ કરાવી હતી, જે હકીકત તેમણે આ લગ્ન સમયે છુપાવી રાખી હતી. કોર્ટની કાર્યવાહી અને ઉલટ તપાસમાં એ બાબત સ્પષ્ટ થઈ હતી કે અરજદારે તેમના પ્રથમ પતિ સાથે કાયદેસરના છૂટાછેડા લીધા હોવાનો કોઈ પણ પુરાવો રજૂ કર્યો નથી, જેનો સીધો અર્થ એ થાય છે કે હિન્દુ મેરેજ એક્ટ મુજબ પ્રથમ જીવનસાથીની હયાતીમાં થયેલ આ બીજા લગ્ન કાયદેસર રીતે માન્ય ગણી શકાય નહીં. વધુમાં ઉલટ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે અરજદારના ત્રાસના આક્ષેપો પાયાવિહોણ હતા, કારણ કે તેઓ પોતાની મરજીથી ભાઈ સાથે પિયર ગયા હતા અને અલગ રહેતા હતા. અન્ય સભ્યોને પણ ખોટી રીતે આ કેસમાં સંડોવ્યા હતા. નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીમતી N.A. ચોકસી સાહેબે આ બાબતની ગંભીર નોંધ લેતા અવલોકન કર્યું હતું કે જ્યારે લગ્ન જ કાયદેસરના ન હોય ત્યારે પક્ષકારો વચ્ચે ઘરેલું સંબંધ પ્રસ્થાપિત થતો નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અરજદાર મહિલા ચોખ્ખા હાથે અદાલતમાં આવ્યા નથી અને કાયદાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, જેના પરિણામે અદાલતે ઘરેલું હિંસા અધિનિયમની વિવિધ કલમો હેઠળની તમામ માંગણીઓ નકારી કાઢીને આ અરજીને આખરી હુકમ દ્વારા ફગાવી દીધી હતી. શું નામ છે આપનું? વ્યાસ કિશોરભાઈ અંબાલાલ. હું મોલ્લેથા લીંબત માતા મંદિરના પૂજારી છું અને મારા છોકરાના લગ્ન ડભોઈ મુકામે મહેન્દ્રભાઈ ભુલારામ જોશીની સુપુત્રી તિરણદેવી સાથે હિરલબેન એ નામની છોકરી સાથે લગ્ન 2022ની અંદર કરેલા અને અમને અંધારામાં રાખેલા. લગ્ન પહેલાં એને કરેલા હતા, પહેલાં લગ્ન કરેલા હતા પોચાભાઈ મૂળજીભાઈ બુડાભાઈ ગોહિત સાથે. હવે એ ડભોઈનો જ વતની છે ને છૂટાછેડા કર્યા સિવાય એને ફરી અમારી સાથે છેતરપિંડી કરીને લગ્ન કર્યા છે ને અમને અંધારામાં રાખેલા. અમારા કોઈ જાતની જાણ કરી નથી અને અમારા ઘરે એ લોકો ધમાલ કરીને સોનાના દાગીના, ચાંદીના દાગીના, ઘરેના વગેરે મારઝૂડ કરી અને એ લોકો લઈ ગયેલા છે. ઇકો ગાડી લઈને આવેલા હતા. ઇકો ગાડીની અંદર મહેન્દ્રભાઈ ભુલારામ જોશી હતા, વિવેકભાઈ મહેન્દ્રભાઈ જોશી હતા, રીનાબેન મહેન્દ્રભાઈ જોશી હતા. તદુપરાંત બે અન્ય વ્યક્તિઓ હતા. એ લોકો બહાર અમારી જોડે ધમાલ કરતા રહ્યા. તદુપરાંત મોબાઈલ અમારો તોડી નાખ્યો. 2 મોબાઈલ અમારા ખુદ લઈ ગયેલા, પોલીસ સ્ટેશન અંદર જમા કરાયેલા ને પોલીસવાળાએ અમને મોબાઈલો આપેલા, પણ વસ્તુ અમારી કોઈ જાતની આપેલી નથી. તદુપરાંત ઘરની અંદરથી બધો સામાન અન્ય લોકો સાથે કઢાવીને ઇકો ગાડીની અંદર લઈ ગયા ને બધો સામાન ઇકો ગાડીમાં લઈ ગયા અને ત્યાંથી રવાના થઈ ગયા અને અમને 5-6 લાખ રૂપિયાના ખર્ચની અંદર ઉતારી દીધા અને ઉપરથી એમ કે તમે 5 લાખ રૂપિયા આપો એવું કહેતા હતા. એટલે અમે કોઈ જાતના પૈસા આપ્યા નથી એને, પણ અમારા ઘરેણા બધા લઈ ગયા છે ને અમારા ખોટા ખર્ચની અંદર લગ્ન કરીને અમને ખોટા ખર્ચમાં 5-6 લાખ રૂપિયા કાઢી દીધા છે. અંદાજિત કેટલા રૂપિયાના જણસો લઈ ગયા તમારી? અંદાજિત અંદર 7 થી 8 લાખ રૂપિયાની જણસો છે અમારી. સોનાનો સેટ છે, મંગળસૂત્ર છે, 2 જોડી પાયલ છે, ગાભા પરનું મંગળસૂત્ર છે, ચાંદીની કંદોરી છે, બધા તમામ વસ્તુઓ લઈ ગયા છે અને એનું પ્રૂફ અમારી પાસે બધા બિલા પણ અમારી જોડે છે.